મ્યાનમારના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે આજે થશે મુલાકાત. બંને દેશો વચ્ચે ઐતિહાસિક, સાંસ્કૃતિક અને રણનૈતિક સહયોગને મજબૂત કરવા પર ચર્ચાની સંભાવના. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ કરશે મુલાકાત. ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર સમજૂતી પર આજથી ચર્ચા. બજાર પહોંચ, ટેરિફ, સીમા શુલ્ક અને વેપાર સુવિધા સહિતના અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર થશે ચર્ચા. પશ્ચિમ બંગાળમાં નવગઠિત શુભેન્દુ સરકારના મંત્રીમંડળનું આજે વિસ્તરણ. 35 નવા મંત્રીઓ લેશે ગોપનીયતાના શપથ. કોલકાતાના લોકભવનમાં સવારે 11 કલાકે શપથ ગ્રહણ સમારંભ. પીએમ સ્વનિધિ યોજનાના સફળતાપૂર્વક 6 વર્ષ પૂર્ણ. યોજના લાખો રેકડી ધારકોને આર્થિક રીતે સશક્ત બનાવવામાં સાબિત થઈ સફળ. કોવિડ સંકટ સમયે શરૂ થયેલ આ યોજનામાં ગેરંટી વગર અપાય છે 50,000 સુધીની લોન. આજથી ગુજરાતમાં વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો શરૂ. જનગણનાથી જનકલ્યાણના મંત્ર સાથે દેશમાં પ્રથમવાર સંપૂર્ણ ડિજિટલ માધ્યમથી હાથ ધરાશે વસ્તી ગણતરી. 9 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન બીજા તબક્કામાં થશે ગણતરી. ત્રણ અલગ અલગ સિસ્ટમ સક્રિય થતા આગામી 6 દિવસ રાજ્યમાં રહેશે વરસાદી માહોલ. આજે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં વરસાદની આગાહી. અમદાવાદમાં પણ પડી શકે છે હળવો વરસાદ. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન. આગામી 3 થી 4 દિવસમાં કેરળમાં થશે ચોમાસાની દસ્તક. 3 થી 6 જૂન દરમિયાન કેરળમ, પુડુચેરી, આસામ, મેઘાલયમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી. લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા સલાહ. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ. તો ભારે વરસાદને કારણે રોકાયેલી કેદારનાથ યાત્રા ફરી શરૂ. ઇઝરાયલના લેબનાન વચ્ચે વધતા તણાવને ઓછો કરવા અમેરિકાનો નવો પ્રસ્તાવ. અમેરિકાના વિદેશ મંત્રીએ લેબનાનના રાષ્ટ્રપતિ અને ઇઝરાયલના પ્રધાનમંત્રી સાથે કરી વાતચીત. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં ગ્રીન ઝોનમાં કારોબાર. સેન્સેક્સમાં 308 તો નિફ્ટીમાં 108ના ઉછાળા બાદ બજારમાં સામાન્ય ઉતાર ચઢાવ. આઈટીના શેરોમાં સૌથી વધુ ખરીદી. સોના ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો. અને આરસીબીએ જીત્યો આઈપીએલ 2026નો ખિતાબ. આરસીબીએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવ્યું. આરસીબીએ સતત બીજી વાર જીત્યો આઈપીએલનો ખિતાબ. વિરાટ કોહલી 75 રન બનાવી નોટ આઉટ.